હાય ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે અત્યારે અમે વાળકોળા કરવા આવ્યા છીએ. બાહુ કરતો બાહુ જવાને નાખમાં જાય છે. અગાસી પર તકલું અને બચી ગયો પડતા પડતા. એને પપ્પા પાણી પીતા હતા ને તો આખો નમી ગયો હતો. નહીં ટકા આખો નમી ગયો હતો ને પછી મેં કીધું લાવો મારી પાસે ઉપર દઈ જાઉં. મને કીધું જોયો તો હું તો રાડ જ પાડી જાત. મને કાંઈ થાય આપણે ન જોયું. ના એ શું તો હું નહીં કરીને પછી મેં કીધું સારું ચાલો તો ઉપર વાળ સુકાઈ આવું. મારો હેર ડ્રાય પડી ગયું છે એટલા માટે થઈને. તડકો કેટલો મસ્ત આવે છે, મજા આવે એટલે એમ કે બેસવાની. 2 દિવસથી તો વિશાલ પણ ઘરે જ છે. વાળ આવે ને કાનું મોઢામાં તકલો કેવો છે? ટકુ સમજે તો ટકુ આ ભાઈ ટકાને શરદી થઈ ગઈ. પછી મેં અજમાની પોટલી બાંધી છે. નહીં કાવ્યા હું કાવ્યા જ યાદ આવી છે. કાનું અજમાની પોટલી બાંધી ને આપણે અજમાની પોટલીનો વિડીયો મેં બનાવ્યો છે. એમાં એડ કરી દઈશ. લોકેશન મસ્ત છે. ક્યાં જાઉં છું તારે? ક્યાં જવું છે? સારું ચાલો તો મળીએ, આપણે નીચે જઈએ. નીચે મળીએ. જો અહીં પાછળ નારિયેલ કેવી સરસ છે. એમાં નારિયેલ પણ એટલા બધા આવ્યા છે. એ ખાવાનું મન થાય કે પણ શું કરી. આપણે થોડાક છે તો લઈ આવે નહીં કને. અને મારા ટકાને આવે છે નહીં. ઓય માં તને બહુ નીની આવી છે. આ મારા વાળી ગયા. થોડી રાત થઈ ગઈ છે કારણ કે બપોરે જે મેં શૂટ કર્યું હતું એ એમને જ કરી નાખ્યું હતું ને અત્યારે તમે પાછળ જોઈ શકતા હશો. જેમ કે આ વિશાલ લઈ આવ્યા છે. જેમ કે મેં જ મંગાવી હતી. મેં મંગાવી કારણ કે છૂટક બહુ મોંઘું પડે છે એટલા માટે થઈને પછી આ લઈ લીધું. ને હવે આપણે બનાવવાની છે રસોઈ. ભાઈને સુડાવી દીધો છે અને અહીંયા ગાડલાની હાલત તમે જોઈ શકો છો કેવી કરી છે. કાવ્યાએ જાજીવાળું આ રૂમમાં નહીં રહી શકું કારણ કે પંખો બંધ કર્યો છે તો ભાઈ ઉઠી જશે ઓબ્વિયસલી. એટલે પંખો ચાલુ કરી દઈએ ઓલા રૂમમાં જાય. અને અહીંયા આપણી કાવ્યાએ આવી ગઈ છે. હા, આજે એક બહારની લાઇટનું કામ પણ કરી નાખ્યું. જે અંધારું રહેતું લાઇટનું કામ કર્યું. અહીંયા ટીવી ચાલુ છે. આપણે ટીવીનો અવાજ પહેલાં ધીમો કરી નાખીએ નકર પછી આમાં મેળ નહીં આવે. ને હવે હું રસોડામાં જઈશ ને એટલે સાવ બહુ જ અંધારું આવશે ને એવું બધું એટલા માટે થઈને એવું નથી. અહીંયા બિસ્કિટ લઈ આવ્યા છે કુરકુરે. અને હા, ઓલું હિમાલયન કિટનું કાંઈ પ્રમોશન નહોતું. આપણે જસ્ટ એમને દેખાડ્યું. આપણે કેટલા બધા સેલિબ્રિટી થઈ ગયા તો પ્રમોશન ડીશ પણ આવી ગઈ છે. મેગી મસાલા પણ આવી ગયા છે. અને દૂધ શું બધે તમને બતાવું છું એટલું બધું. આજે વિડીયો પણ શૂટ નથી કરી શકી. 2 દિવસથી વિશાલ ઘરે છે તો કંઈ નવરીત નહોતી. હવે આપણે દાળ મૂકી દઈ. સારું ચાલો તો મળીએ આગળ. શું કરસ કાવ્યા? હે શું પડસ? એ છે ને જેમ કે ઓલું તમે કીટ જોઈ ને એમાંથી નીકળ્યું છે તો એ બાજુ છે. અને પંખાનો અવાજ આવતો હશે કે નથી આવતો? કદાચ તો નહીં આવતું કારણ કે ધીમો ફરે છે ને. મારે અહીંયા રાજા છે ઊંઘી ગયા છે. અને વાગ્યા છે અત્યારે અમે બોલું તો 9 વાગ્યા છે. જે રસોઈ બનાવવાની બાકી છે. અને રસોડામાં જેમ કે તમે જોયું તે લાઇટિંગ આવતી નથી. મારે લાઇટિંગનો બહુ પ્રોબ્લેમ પડે છે કારણ કે કેમેરો આપણો સારો છે નહીં તો શું કરવાનું. એટલા માટે થઈને જરાક આમ તેમ વિડીયો થાય છે. પણ કાંઈ નહીં, આપણે બહુ વહેલો મોબાઈલ લઈ કરીને પછી વહેલો આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરશી. બહુ મસ્ત અપલોડ કરશે કારણ કે એક જગ્યાએ બેસીને નહીં કરી. અને આમ હાલતા ચાલતા કારણ કે લાઇટિંગ બરાબર આવે ને. રિંગ લાઇટ આવી જશે તો આપણે પછી જ કરશું. કારણ મોબાઈલ લાઇટ આવે છે ને જે કદાચ મેં કીધું છે વિશાલને કે મને લઈ દો કારણ કે મારે છે ને હું રીલ શૂટ કરતી ને તો જો અહીંયા એક લેમ્પ હતો
વિશાલે કાઢી નાખ્યો આજે એમાં 12 ફીટ કર્યો તો મને લઈ આવી દે તો સાચું. સારું ચાલો તો પહેલાં તો રસોઈ બનાવું, નકર પછી ખાધા વગર રહેશે. ઓકે ચાલો કાંઈ રે, બાય 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 બાય. સારું ચાલો બાય બાય.